સ્વામિનારાયણ હરે. આજે રમા એકાદશી છે અને આપણે રોજના અનુક્રમમાં જે વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જે છે તે આજે એકાદશી અને બીજા ઘણા કારણોને કારણે કાલે તો રવિવાર, કાલે શનિવાર છે તો કાલે ચલાવશું. આજે આ મધ્યનું 21મું વચનામૃત છે તે ચલાવી રહ્યા છે. મધ્યના 21મા વચનામૃતમાં શું છે કે ભગવાન જે છે એમને જ એમ કહે કે જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયના કરતા સમજે એનો પણ મોક્ષ થાય, એનું પણ કલ્યાણ થાય એવું વચનામૃત છે. સરસ વચનામૃત છે. જે થોડાક વેદાંત ભણેલા હોય કે જે વેદાંતને માનતા હોય એના માટે આ વચનામૃત એકદમ લાઈન દોરી જેવું છે, જીવન દોરી જેવું છે. કારણ કે એમાં શું છે, ઘણી વખત ઘણા બધા મોટા મોટા માણસો પણ ઘણી મોટી મોટી ભૂલો કરતા હોય છે, સમજો. એટલે એમાં શું હોય કે ભાઈ કુસંગ હોય, પ્રભાવ, પછી જેની પાસે પ્રથમ વખત ગયા હોય એ ગુરુ જે પ્રમાણે કે સંપ્રદાયમાં જે પ્રમાણેનું જ્ઞાન ચાલતું હોય, ગુરુ પરંપરાગત રીતે એ લોકો એને ગ્રહણ કરતા હોય તો એમાં ઘણી બધી મિસ્ટેક હોય, આ તે, એટલે થઈ શકે એવું. અહીંયા ભગવાને એનો બહુ જોરદાર જવાબ આપેલો છે. વચનામૃત તમે આમ શાંતિથી વાંચો તો તમને એમાં કંઈ નવું ન લાગશે, પણ જે થોડું વેદાંતને એને જાણતા હોય તો એને થોડી ખબર પડશે કે ના, આ વચનામૃતમાં ભગવાને ઇનડાયરેક્ટલી ઘણા બધા મતોના ખંડન કરેલા છે. શ્રીજી મહારાજ વચનામૃતમાં ઘણા બધા શાસ્ત્રોના જે કોઈ ઘણા બધા લોકો જે ખોટા અવળી રીતે ગ્રહણ કરે ને એના બહુ સરસ રીતે ખંડન કરેલા છે. પણ ભગવાનના ખંડન કેવા છે ખબર? પેલી મા પેલા દીકરાને એમ કહે કે કોઈ ખોટું કામ કરીને આવેલો હોય તો પણ વારે કે એવા શબ્દથી વારે કે પેલાને ખોટું નહીં લાગે, સમજો. તો ભગવાનના શબ્દો જે છે તે બહુ જોરદાર છે. ખંડન કરેલું હોય તો પણ એવી રીતે કરેલું હોય કે પેલાને વસમું નહીં લાગે, પેલો વિરોધી ના થાય, ઉલટાનું ગુણ લે. સ્વામિનારાયણ હરે. સ્વામિનારાયણ હરે. સંવત 1878ના ફાગણ સુધી પૂનમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ વિરાજમાન હતા અને સર્વ શ્વેત ખેસ પહેર્યો હતો અને શ્વેત ચાદર ઓઢી હતી અને શ્વેત પાગ મસ્તક ઉપર બાંધી હતી. અને શ્રીજી મહારાજના મુખારવિંદની આગળ પ્રેમાનંદ સ્વામી આદિક પરમહંસ વિષ્ણુપદ બોલતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે કીર્તન રહેવા દો, હવે સુરત દઈને સાંભળો. એક વાર્તા કહીએ છીએ. જેટલા કલ્યાણને અર્થે વ્યાસજીએ ગ્રંથ કર્યા છે એ સર્વે સુરત રાખીને અમે સાંભળ્યા. એટલે ભગવાન વચનામૃતમાં જે કંઈ કહેશે તે વ્યાસજીના ગ્રંથમાં જે પ્રમાણે આવ્યું એ પ્રમાણે કહેશે. એટલે એમણે શરૂઆત જ એવી કરી વચનામૃતની કે ભાઈ આમ પણ ભગવાન શ્રી હરિએ ચોખ્ખું કહ્યું છે કે જેટલા ગ્રંથ વ્યાસજીએ કરેલા છે તે બધા અમને સર્વમાન્ય છે. કેમ? બીજા જે કોઈ આચાર્યો પોતાનો મત સિદ્ધ કરવા માટે જે કોઈ પ્રમાણ આપે તો એમણે વ્યાસજીએ કરેલા ગ્રંથ જે છે એની શાખ લેવી પડે. પણ વ્યાસજી પોતે એમ કહે કે કેવા છે, પરમાચાર્ય છે. વ્યાસજીને બીજા કોઈના શાખ લેવાની કે બીજા કોઈના પ્રમાણની જરૂર નથી, કારણ કે વ્યાસજીએ જે કંઈ કહ્યું તે બધું સ્વતઃ પ્રમાણ છે. એટલે શ્રીજી મહારાજ પેલા માધવી સંપ્રદાયનો પેલો એક બ્રાહ્મણ આવેલો અને એણે એમ જ્યારે કહેલું ભગવાનને કે ભાઈ જ્યારે એમ કહે કે પ્રાકૃત પ્રલય થાય ત્યારે એમ કહે કે વૃંદાવનનો અને કાશીનો નાશ નથી એવું તમારા સંપ્રદાયમાં છે, એવું એને શ્રીજી મહારાજે કહ્યું હતું. એવું તમે એમ કહે કે કયા શાસ્ત્રના પ્રમાણથી કહો છો? અને જો તમે પ્રમાણ આપો તો વ્યાસજીએ કરેલા કોઈ શાસ્ત્રનો જે કોઈ પ્રમાણ હોય તે અમને આપજો, બીજા કોઈનું આપશો તો અમે માનશું નહીં. પછી પેલા બ્રાહ્મણ જે હતા ભૂદેવ, તેમણે મહારાજને હાથ જોડી દીધા. પછી ભગવાને એમને એ આખા પ્રશ્નોનું નિરાકરણ કરીને બતાવ્યું કે ભાઈ પ્રાકૃત પ્રલય થાય ત્યારે તો કાશી પણ નથી રહેતું અને વૃંદાવન પણ નથી રહેતું, સમજો. કારણ કે શ્રીમદ ભાગવતના પૂર્વાપરનો જે સંબંધ જે છે એ તમે જોવો તો શ્રીમદ ભાગવત ગ્રંથની અંદર જે 4 પ્રકારના પ્રલય કયા, નિત્ય પ્રલય, નૈમિતિક પ્રલય, પ્રાકૃત પ્રલય અને એકાંતિક જે પ્રલય, આત્યંતિક કે જે કંઈ તમે શબ્દ વાપરો તે, તો એ પ્રલયને વિશે પ્રાકૃત પ્રલય થાય ત્યારે બધું માયાનું કાર્ય બધું જે છે તે માયાના વિશે લીન થઈ જાય. હવે માયાનું કોઈ કાર્ય રહે નહીં તો પછી અહીંયા રહેલી કાશી કે પછી અહીંયા રહેલી વૃંદાવન કે પછી આપણે કહીએ કે વડતાલ, તે કેવી રીતે રહેવાનું? માયાનું કાર્ય જ નથી રહેતું તો પછી કેવી રીતે રહી? એટલે ભગવાને એ પ્રમાણે સમજાવેલું છે ને એ વચનામૃતમાં પણ ભગવાને વ્યાસજીએ કરેલા ગ્રંથનું અતિ પ્રમાણ કહ્યું છે. આમાં પણ જે ભગવાને શરૂઆત કરી કે ભાઈ અમે શું જેટલા કલ્યાણને અર્થે વ્યાસજીએ ગ્રંથ કર્યા છે તે સર્વે સુરત રાખીને અમે સાંભળ્યા. વ્યાસજી ભગવાનનો કળા અવતાર છે, ભગવાન શ્રી હરિનો કળા અવતાર છે. અને વ્યાસજીમાં
ગ્રંથ એટલે શાસ્ત્ર રચવાની એક બહુ જોરદાર કળા રહેલી છે. ભગવાનના ઘણા બધા અવતાર થાય. પહેલાં ભગવાનના અવતારો વિશે સમજવા જેવું છે. એક પહેલાં ભગવાનનો પૂર્ણ અવતાર થાય. રામ છે, કૃષ્ણ છે, આ બધા ભગવાનના પૂર્ણ અવતાર છે. પછી અમુક ભગવાનના અંશા અવતાર થાય. પરશુરામજી છે એ ભગવાનનો અંશા અવતાર છે. પૃથુ ભગવાન છે તે ભગવાનનો અંશા અવતાર છે. પછી અમુક અવતાર એવા હોય કે જે ભગવાનના અવતારોમાં અમુક કળા રહી હોય. કપિલ ભગવાન છે તે, પછી આપણા જે આ વ્યાસજી છે તે. તો આ બધા ભગવાનના જે અવતારો થઈ ગયા એમાં કળા અવતાર છે, એટલે એમાં અમુક કળાઓ રહેલી, અમુક કાર્ય કરવાની. તો વ્યાસજી જે ભગવાનનો અવતાર છે તે શાસ્ત્રો રચવાની એક એમનામાં બહુ જોરદાર કળા છે, એટલે એમને કળા અવતારમાં કહેવામાં આવે છે. હવે વ્યાસજી જે છે તે સમજો, વ્યાસજી એક પોસ્ત છે. આપણે જે કહીએ વેદ વ્યાસ, વ્યાસજી એક પોસ્ત છે. પોસ્ત એટલે એક આપણે કહીએ કે પદ છે, હોદ્દો છે. અને એ દરેક તમે જે કોઈ એમ કહીએ કે કલ્પ હોય એમાં એ વ્યાસજી બદલાયા કરે છે. સમજો, એટલે દરેક જ્યારે કલ્પની અંદર શાસ્ત્રોની જરૂર પડે ત્યારે એ વ્યાસજી પોતે આવે છે અને એ શાસ્ત્રોના પાછા પુનરુત્થાન કરે છે. બ્રહ્માજી જ્યારે પણ બ્રહ્માંડની રચના કરે ત્યારે ભગવાન વાસુદેવ પોતે આવે અને એમને શું છે વેદો આપે છે અને કહે છે તમારા બ્રહ્માંડમાં જે કોઈ પબ્લિક હોય એટલે લોકો જે છે એને ધર્મ અર્થ કામ અને મોક્ષની સિદ્ધિ થાય એના માટે અમે તમને આ વેદો આપીએ છીએ. પછી વેદો પછી જે વેદોમાં લખ્યું છે એમાં અનાદિ કાળથી જીવ જે પ્રમાણેના કર્મ કરતો ગયો હોય અને જેની જેવી પ્રકૃતિ હોય એ પ્રમાણેના એ વાક્યો એ જે વેદોમાં જે કયા હોય એને એ મુખ્ય તરીકે ગ્રહણ કરે. જેને ધર્મમાં રુચિ છે તે ધર્મના પ્રમાણ જે છે તેને મુખ્યપણે ગ્રહણ કરે. જેને અર્થમાં રુચિ છે તે મુખ્યપણે અર્થોના વાક્યો ગ્રહણ કરે. જેને કામમાં રુચિ છે તે કામના, અને જેને મોક્ષમાં રુચિ છે તે મોક્ષના. મતલબમાં વેદ જે છે તે ડિપાર્ટમેન્ટલ સ્ટોર છે. હવે તમને જે વસ્તુ જોઈતી હોય તે તમે ત્યાંથી જઈને લઈ આવો. સમજો, એટલે ભગવાન શ્રી હરિએ શું કહ્યું કે ભાઈ વેદોમાં, આપણે સત્સંગી જીવનમાં જ હમણાં સામે બોર્ડ લખ્યું એમાં જ આવ્યું હતું કે વેદોમાં દરેક પ્રમાણના જે કોઈ એમ કે દરેક પ્રકૃતિના જે કોઈ એમ કે જીવો છે એના માટેના બધા પ્રકરણો છે. હવે કોઈ એમ કહે કે ભાઈ વેદમાં તો ધર્મની જ વાત કરી છે, કોઈ કહે કે અર્થની વાત કરી છે, કોઈ કહે કે કામની વાત કરી છે, કારણ કે તમારી કામના પૂર્ણ કરવા માટેના બધા યજ્ઞો અંદર બતાવ્યા છે. પણ જે ભગવત ભક્ત છે એને એની અંદર પણ મોક્ષ દેખાઈ આવે. સમજો, એટલે એક બહુ મોટા તત્વચિંતક કહી ગયા છે વોટ ઇઝ વર્લ્ડ, દુનિયા શું છે? તેનો જવાબ એમણે નીચે એક લાઇનમાં આપેલો છે. દુનિયા શું છે તેમનો જવાબ એમણે શું આપ્યો ખબર? તમે જે ઈચ્છો છે એ દુનિયા છે, તમને જે જોઈએ છે એ દુનિયા છે. એટલે દુનિયા એક ડિપાર્ટમેન્ટલ સ્ટોર છે, એમાંથી તમારે જે લેવાનું છે એ જ તમે લેવું છો, તમને જે નથી ગમતું એ તમે લેતા નથી. બસ વ્યાસજીના ગ્રંથોમાં આ જ છે. ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે ચાર પુરુષાર્થ કયા છે. જેને મોક્ષ જોઈએ છે તે મોક્ષની વાત કરે, જેને ધર્મ જોઈએ છે તે ધર્મની, જેને અર્થ જોઈએ તો અર્થ, જેને કામના તે કામના. ભગવાન શ્રી અહીંયા એ જ કહેવા માગે છે કે વ્યાસજીના ગ્રંથોને અમે સુરત દઈને શું કર્યું? સાંભળ્યા. તમે જો શ્રીજી મહારાજે જેટલા પણ સત્શાસ્ત્રો કયા છે એમાં મેક્સ ટુ મેક્સ બધા જે છે તે વ્યાસજીના ગ્રંથો છે. 8 સત્શાસ્ત્રની તમે વાત કરો, ચાલો 4 વેદ, તો 4 વેદ તો આમ તો અપરુષય છે, પણ એ વેદો જે છે સમજો એ વેદોનું વિભાગીકરણ કોણે કર્યું? તો વ્યાસજીએ કર્યું. પછી આવે વ્યાસસૂત્ર. વ્યાસસૂત્ર તો નામથી જ એનું નામ જ વ્યાસજીથી છે, એટલે વ્યાસસૂત્ર વ્યાસજીએ કરેલા છે. કેના માટે કરેલા છે? તો જીવના કલ્યાણને અર્થે કરેલા સૂત્રો છે. બરાબર. વ્યાસસૂત્રને તમે ઓળખો છો? વ્યાસસૂત્ર શું છે તે નથી ઓળખતા? વેરી ગુડ, મને તમારી પર આ જ આશા હતી. મનીષભાઈ, તમે વ્યાસસૂત્રને ઓળખો છો? ઓકે, વ્યાસસૂત્રને તમે અત્યારે ઓળખો છો? વેરી ગુડ. નિલેશભાઈ, વ્યાસસૂત્રને તમે ઓળખો છો? વેરી ગુડ. કમલભાઈ, તમે ઓળખો છો વ્યાસસૂત્રને? વેરી ગુડ. દીપકભાઈ, તમે ઓળખો છો? છે ને બધા ટેલેન્ટેડ માણસો છે કે નહીં? ટેલેન્ટેડ માણસો બધા.
હરણની સીતા કેવી રીતે થઈ તે કોઈને ખબર જ નથી. સ્વામી તમે કહ્યું તો ખરું, સીતાનું હરણ થઈ ગયું, આખી રામાયણ પૂરી થઈ ગઈ, પણ હરણની સીતા કેવી રીતે થઈ એ તો અમને ખબર જ નહીં પડી. એમ કરીને શ્રોતા એક ગયો. રોજ અહીંયા ચાલે છે તે શું ચાલે છે? વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જ ચાલે છે ને, રામાનુજાચાર્ય કૃત. તો હું તમને પૂછું છું કે તમે એને ઓળખો છો એ ગ્રંથને, તો તમે પાછા બહુ એકદમ મસ્ત ના પાડો છો. મજા આવી ગઈ ને? बराबर. એટલે हमने तो सोचा था बैगानों की बस्ती में सिर्फ हम ही जाते हैं, लेकिन आप लोग को देख के पता चला कि हमसे भी बहुत बड़े वाले खड़े हैं. बराबर. હવે એનો અર્થ ખબર પડી અમે જે બોલ્યા એનો. हमने तो सोचा था कि बेगानों की बस्ती में सिर्फ हम ही जाते हैं, यानी એવી જે બસ્તીમાં જઈએ કે જ્યાં મને કોઈ ઓળખતો નહીં હોય. એટલે મને એવું લાગે કદાચ કે મને દુનિયામાં કોઈ ઓળખતું જ નથી એમ. लेकिन आप लोगों को देखा तो हमें ये यकीन हो गया कि नहीं, हमसे भी बहुत बड़े लाइन में खड़े हैं. बराबर. એટલે તમને જોઈને મને એવું સુકૂન થયું કે ના ભાઈ એવું નથી કે ભાઈ મને નથી ઓળખતા, તમે છો મારાથી આગળ, કે તમને તો બહુ મોટી પદવી આપવામાં આવે છે. બરાબર. ચાલો, એટલે ઓકે, આ એલર્ટનેસ કહેવાય આપણી. આપણે કેટલા એલર્ટ છે, વિષય પ્રત્યે કેટલા ગંભીર છે. ખોટું લગાવવાની કોઈ જરૂર નથી, પણ આપણે કેટલા આપણા વિષય પ્રત્યે ગંભીર છે એની માહિતી મળે છે. બરાબર. ચાલો, ઓકે. એટલે આપણે ક્યાં હતા? વ્યાસસૂત્ર ઉપર હતા. પછી ત્રીજું કયું શાસ્ત્ર છે? બોલ ભાઈ. ઓકે, શ્રીમદ ભાગવત પુરાણ. શ્રીમદ ભાગવત પુરાણના રચયિતા કોણ છે? વ્યાસજી છે. ઓકે, ચાલો. શ્રીમદ ભાગવત પુરાણના રચયિતા વ્યાસજી. હવે ભગવાને શું કહ્યું? શ્રીમદ ભાગવત પુરાણ જે છે તે પણ વ્યાસજીએ રચેલું ને આ સત્શાસ્ત્રમાં કહ્યું. હવે શ્રીમદ ભાગવતમાંથી શ્રીજી મહારાજે બીજા 2 શાસ્ત્ર લીધેલા છે, જેને પણ ભગવાને આપણે વર્ષો વર્ષ વાંચવાના કે ભણવાના કે સમજવાના કયા છે. એ 2 કયા શાસ્ત્ર? અભી બાત નીકળી है तो बहुत दूर तक जाएगी. બહુ દિવસથી સવાલ જવાબવાળી પ્રોસિજર થતી નહીં હતી, કારણ કે પેલું વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય ચાલે એટલે માસ્તર ચલાવ્યા કરે ને તમે લોકો અહીંયા શાંતિથી મજા લઈને ઊંઘ્યા કરતા હતા. બોલો. શ્રીમદ ભાગવતમાં વ્યાસસૂત્ર આવે. શ્રીમદ ભાગવતમાંથી શ્રીજી મહારાજે 2 શાસ્ત્રો એવા કયા છે કે જે પાછા ભગવાને કહ્યું કે આને વર્ષો વર્ષ એકવાર વાંચવાના છે, કાં ભણવાના છે, કાં સાંભળવાના છે. દસમ સ્કંદ અને પંચમ સ્કંદ. એમાં દસમ સ્કંદને શું કયું શાસ્ત્ર કહ્યું છે? ભક્તિશાસ્ત્ર. અને પંચમ સ્કંદને કયું શાસ્ત્ર કહ્યું છે? ઓકે. હવે દસમ સ્કંદને કેમ ભક્તિશાસ્ત્ર કહ્યું અને પંચમ સ્કંદને કેમ યોગશાસ્ત્ર કહ્યું? ઓકે. પછી ઓકે, પ્રયત્ન એમને સારો કર્યો, પણ તો પણ હજુ સેટિસ્ફેક્ટરી આન્સર નથી. એનો આખો મસ્ત જવાબ જે આ શ્લોકનો છે તે સામે હમણાં 15 દિવસ પહેલાં જ આવી ગયો. ત્યારે આવી ગયો તો મને ખબર કે તો તમારે તો લાયક, તમને તો કંઈ કામનો નથી, એટલે પછી મેં બીજે દિવસ અહીંયા ચલવેલો. બરાબર. કારણ કે સામે આવે પણ હવે તમને કામનું નહીં હોય તો મારો થોડો વાંક હોય. ભાઈ મને એવું લાગે કે તમને કદાચ કામનો છે એટલે હું ચલવું એમ, સમજો. મારા બાપાને ઘરે દવા નાખવાની હોય ને તો મારા પપ્પા યાદ નહીં કરાવે, કારણ કે એમની આંખમાં દવા નાખવાની ને એટલે યાદ મારે રાખવાનું. એટલે એમને એ કામની નથી, મને કામની છે, કારણ કે એને તકલીફ પર તો મારે દોડવું પડે ને, એટલે એ યાદ નહીં કરાવે. દવા પાછી બહુ દૂર હોય, એ જે સોફા પર બેસે ને એની બાજુમાં જ હોય, પણ યાદ પણ નહીં કરાવે. નાખવાની તો હું વાત જ નહીં કરતો હજુ. નાખવા સુધી તો હું હજુ પહોંચતો જ નથી, સમજો. પણ હું સમજુ માણસ ને એટલે એ વાંક મારો. મારી બાએ મને પહેલાં જ કહેલું કે તું બહુ સમજુ માણસ છે. હવે એમાં બધા પ્રશ્નના જવાબ આવી જાય. સમજી ગયા? ઓકે, ચાલો. પંચમ સ્કંદ યોગશાસ્ત્ર છે અને ભગવાને એને વાંચવાનો કેમ કહ્યો તે સાંભળો. એમાં યોગ દ્વારા પ્રાણોનું નિયમન કરીને શું કરવાનું છે? ભગવાનની ભક્તિ કરવાની છે. એટલે એને ભાગવત ગીતાની અંદર ભગવાને જે ભક્તિ યોગ કહ્યો ને, શ્રી કૃષ્ણ ભગવાને જે ભક્તિ યોગ કહ્યો ને, એ ભક્તિ યોગનું નિરૂપણ પંચમ સ્કંદમાં કરેલું છે. આટલી તસદી કોઈ નહીં લે, શ્રીજી મહારાજ જ લે.
અને સતાનંદ સ્વામી લે. સમજો, એમણે આટલી તસદી લીધી, આપણે ત્યાં લખવાની તસદી લીધી, અહીંયા ચલાવવાની તસદી લીધી, તો પણ તમે લોકો વાંચવાની પણ તસદી નહીં લેતા. બહુ મોટા માણસ છો ને તમે બધા. અહીંયા પાછું આપણે એક વખત ચલાવ્યું તો પણ તમે લોકો તસદી નહીં લેતા. પંચમ સ્કંદ શું છે? યોગશાસ્ત્ર છે. યોગશાસ્ત્રમાં શું આવે છે? પ્રાણ જે છે એને નિયમમાં રાખવાના છે. પ્રાણ મુખ્યત્વે કેટલા કયા છે? કયા? ઓકે, પ્રાણ, અપાન, વ્યાન, ઉડાન અને સમાન, આ 5 પ્રાણ છે. બીજા પણ 5 પ્રાણ કયા છે? એ ટોટલ 10 પ્રાણ જે છે એના નામો છે. બાકી પ્રાણ ટોટલ કેટલા છે શરીરમાં? એક જ છે. દેખો બેટે, એક જ પ્રાણ આવેલો છે. 1948થી ઇન્ડસ્ટ્રી ચાલે છે, ત્યાંથી અત્યાર સુધીમાં પ્રાણ એક જ છે. બીજા બધા બોલો. હા બોલો. પ્રાણ કોને કહીએ અંગ્રેજીમાં? ધારો કે કેવું હોય પ્રાણ એટલે આ લોકો જનરલી તો વાયુ કહે છે. હવે તમારે અંગ્રેજીમાં તો નહીં ખબર પડે, પણ તમારામાં જે આમાં આયુર્વેદમાં જે વાયુ કહીએ ને આપણે તે, હવે એને પેલી આપણી એલોપેથિકમાં શું કહીએ મને નહીં ખબર, પણ આમાં આપણે વાયુ જે કહીએ ને, બ્રીથ કહી શકાય. હે, બ્રીધિંગ તમે જે કહ્યું તે એ તો પછી આપણે એમ કહી દઈએ તો બ્રીધિંગમાં તો O2 ને CO નહીં O2 ને CO2 એ તો પછી ડાયરેક્ટ આપણે બ્રીધિંગમાં તો એ કહીએ કે CO2 બહાર કાઢીએ અને O2 લઈએ, તો પછી તમે એ પ્રાણવાયુ તરીકે O2 ને જ કહી શકો, બરાબર. પણ એકચ્યુઅલી આ જે વાયુ જે આમાં કયો છે તે એકલો એકલો O2 જ છે કે નહીં, દેટ ઇઝ નોટ શ્યોર. કારણ કે એમાં જે યોગશાસ્ત્રમાં એ લોકો જેને નિયંત્રણમાં લેવાની વાત કરે છે કે જેના દ્વારા એમ કહે કે પ્રાણ જે છે એને તમે નિયમનમાં રાખો એટલે પ્રાણ તમારા પ્રાણનો નિરોધ થાય અને પછી એમ કહે કે એના દ્વારા તમને સમાધિ થાય. એટલે પ્રાણનો નિરોધ કરવાનું કેમ કહ્યું એ પહેલાં સમજી જાઓ, પહેલાં એની પ્રોસિજર સમજી જાઓ. વચનામૃત કાં હતું ને કાં ચાલ્યું આપણું, મારી આ જ ખામી છે, સમજો. ચાલો કંઈ નહીં, જે હોય તે પહેલાં એની પ્રોસિજર આ સમજવાની છે. પ્રાણને નિરોધ એનો કરવાની કેમ જરૂર છે, સામાન્ય રીતે શું છે તે સમજો. આપણા પ્રાણ જે છે એ પ્રાણ જો આપણા નિયમનમાં આવી જાય ને તો આપણું મન જે છે તે બહુ નિયંત્રણમાં આવી જાય. મન નિયંત્રણમાં આવે એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જે અંતઃકરણ જે છે તે આપણું નિયંત્રણમાં આવી જાય. અંતઃકરણ નિયંત્રણમાં આવે એટલે આપણી ઇન્દ્રિયો નિયંત્રણમાં આવી જાય. હવે જો મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર અને ઇન્દ્રિયો એટલે અંતઃકરણ અને ઇન્દ્રિયો જો તમારી નિયંત્રણમાં આવી જાય તો ભગવાનના ભજનમાં જે આપણે રોજ રોજ ભજન કરીએ એમાં જે વિક્ષેપ પડે છે ને એ વિક્ષેપ ન પડે. પ્રાણ નિયંત્રણ કરવો એટલે શું? એમ કેમ? પ્રાણને રોકી રાખો. ભગવાને નહીં કહ્યું કે પ્રાણનો નિયંત્રણ કરવું એટલે પ્રાણને રોકી રાખો. હવે એ બધા જે યોગની અંદર સાધનો કયા છે કે જેના દ્વારા તમે તમારા પ્રાણને, એકચ્યુઅલી એ ઓક્સિજન જ છે એટલે પ્રાણવાયુને રોકી શકવા માટેની તમારી કેપેસિટી વધારો. હવે તમે પ્રાણવાયુને જેટલો રોકી શકો ને અંદર એટલી તમારી માનસિક, તમારું મન જે છે ને એટલું મજબૂત બને. હવે તમારું મન મજબૂત બને એટલું તમારું ભજન વધારે સારું થાય. તમે જો મંડળમાં કેટલા બધા લોકો આવે છે, એને ભગવાને શું પહેરેલું છે, ક્યાંથી શરૂ કરવાનું, ક્યાં જવાનું, વર્ષોથી આવે છે. મંદિરમાં તો ઠીક છે, ચાલો તમારા લોકોની હું લાજ રાખું છું. મંદિરમાં અહીંયાથી આવશે, ત્યાંથી નીકળી જશે, 25, 30 વર્ષથી આવતા હશે, પણ એનું મન અત્યારે પણ સ્થિર ન હશે. એને 10 મિનિટ ઊભા રહેવાની તકલીફ પડતી હશે નારાયણ મુનિદેવ સામે કે ઘનશ્યામ મહારાજ સામે, અને અહીંયા રોજ મારા જવા દઉં કેવું નથી, પેલો રોજ આવી જાય છે અને અહીંયા મગજ પર હથોડા વાગે છે કે આ કા આવી ગયો. થોડો સમય વધારે મળે તો મજા આવે ને એમ. પેલો કહે ને એક ચીज़ ही मैं तुम्हें नहीं दे सकता, પેલો કહે क्या वक्त, मैं तुमको सब कुछ दे सकता हूँ, रुपया पैसा जो चाहिए मिल जाएगा, लेकिन उसके बदले में वक्त नहीं दे सकता, क्योंकि वक्त तो मेरे पास भी नहीं है. ટાઈમ ઇઝ લિમિટેડ, સમજો. તો ટાઈમ નહીં મળી શકે તમને. કરોડ રૂપિયા આપીને પણ તમને કોઈ 1 મિનિટ નહીં આપી શકે. 100 કરોડ આપીને તમે એમ કહો કે 1 કલાક વધારે જીવવું છે તો ટાઈમ નહીં મળે. ટાઈમ ઇઝ લિમિટેડ. ટાઈમ આપણા બધા પાસે મર્યાદિત છે, સમજો. એ જ અહીંયા કારણ છે કે તમારો પ્રાણ જે વાયુ જે છે તમે પ્રાણને નિયમમાં રાખી દો, એને રોકી શકો. એ યોગ દ્વારા તમે એને રોકી શકો. એના દ્વારા તમારું મન જે છે એ નિયંત્રણમાં આવે. મન નિયંત્રણમાં આવે તો ઇન્દ્રિયો દ્વારા, ઇન્દ્રિયોનો વેપાર જે વિષયોમાં લાગેલો છે એ ભગવાન સંબંધી ક્રિયામાં થાય, એટલે તમારો ભક્તિ યોગ સિદ્ધ થાય. કયો ભક્તિ યોગ? જે ગીતાજીમાં ભક્તિ યોગ કયો તે, એ ભક્તિ યોગ તમારો સિદ્ધ થાય. એટલે આ તમે તમારા પ્રયત્નથી કરેલો યોગ છે ભક્તિ યોગ.
એટલે સાધનો દ્વારા તમે ભક્તિયોગ ભગવાનને વિશે જોડાઈ રહેલા છો. તમે પોતાના પ્રયત્નથી કર્યું ને, પ્રાણને નિયમમાં રાખો, યોગ દ્વારા સુસંસ્કૃત મન કરો, એના દ્વારા તમે ભગવાનની અંદર તમારા અંતઃકરણને જોડવાની કોશિશ કરો. અંતઃકરણ જોડાય એટલે ઇન્દ્રિયો જોડાય, અને તમે વિષયોમાંથી વૃત્તિ ખેંચીને ભગવાન સંબંધી બધી ક્રિયા કરવા માટે પ્રયત્ન કરો છો, અને એ કરી રહ્યા છો. એટલે આને ભક્તિ યોગ કયો છે. આ આખી ક્રિયા તમે જે કરો છો તે પોતાના સાધને કરીને, આપણે કહીએ બાહુબળે કરીને કરો છો. બાહુબળ તો ન કહેવાય, કારણ કે તમે બીજાની હેલ્પ પણ લેવો છો. બાહુબળ શબ્દ જરા વધારે પડતો છે, પણ આમાં તમારા પૂરેપૂરા પ્રયત્નની જરૂર છે યોગ દ્વારા. એટલે એને ભક્તિ યોગ કયો છે. કેમાં? પંચમ સ્કંદમાં જે વાત કરી તે. એટલે શ્રીજી મહારાજે પંચમ સ્કંદને શું કહ્યું છે? આપણો યોગશાસ્ત્ર કહ્યું છે. કેમ? જો તમે એમાં કહેલું યોગશાસ્ત્ર જે છે એને અપનાવશો તો તમારામાં ભક્તિ યોગ જે છે તે તમે ઉદય કરી શકશો. હવે એના પછીનો નંબર આવે દસમ સ્કંદનો, જેને ભગવાને કયું શાસ્ત્ર કહ્યું છે? ભક્તિશાસ્ત્ર કહ્યું છે. તો તમે કહું કે ભાઈ આ ભક્તિશાસ્ત્ર છે ને પેલું યોગશાસ્ત્ર, તો એ યોગ દ્વારા પણ ભક્તિ યોગ કરવાનું જ કહ્યું, તો પાછું અહીંયા દસમ સ્કંદને કેમ ભક્તિશાસ્ત્ર કહ્યું? પુનરુક્તિ દોષ આવે ને. પુનરુક્તિ દોષ એટલે શું? એકને એક વાત બે વાર કરવી, બરાબર? તો પાંચમ સ્કંદને ઓલરેડી ભક્તિ યોગ માટે કહી જ દીધો જ ભગવાને, તો દસમ સ્કંદને બાજુ ભક્તિશાસ્ત્ર કેમ કહ્યું? સમજો. તો ભગવાને કંઈ ભૂલ કરી? ના, ભૂલ નહીં કરી. આખી અલગ વાત છે. પેલામાં તમે સાધનો દ્વારા પ્રાણનો નિરોધ કરો છો, અને પ્રાણનો નિરોધ કરીને તમે ભક્તિ કરો છો, પછી કનો ચિત્તનો નિરોધ થાય ને. યોગ શાસ્ત્રની અંદર વાત જે કરી તે તમે પંચમ સ્કંદમાં વાત કરો છો. કોનો અવાજ આવ્યા કરે છે? ગુડગુડ ગુડુ શું કરે છે? કોણ કરે છે? પેલો ગુગલી ધરણ કરે છે. એ ગુગલી ધરણને કહે નહીં કે ભાઈ ધીમેથી બોલ, અવાજ હેરાન કરે છે. ઓકે. હવે એના પછી આવે દસમ સ્કંદ. તો દસમ સ્કંદમાં જે ભક્તિ કહી ને એ ચિત્તના નિરોધે કરીને કહી છે. એટલે એનું ચિત્ત લાગી ગયું, જેમ આપણું ચિત્ત વિષયોમાં કેવું લાગી જાય છે, બરાબર? છેલ્લી બોલે ભારત હારી જાય ને પેલાને એટેક આવે ને મરી જાય, તો એનું ચિત્ત લાગી ગયું ને અંદર. એટલે બિચારાથી દુઃખ સહન નહીં થયું. 80 વર્ષે ઘરવાળી મરી જાય ને પેલો 2 વર્ષ 3 વર્ષ સુધી ગાંડો થાય. એટલે કેમ? એનું ચિત્ત જે હતું તે કેમાં હતું? એનો જીવ જે હતો તે એમાં હતો. એટલે ચિત્તનો નિરોધ. હવે ચિત્ત જે છે તે સહેજે સહેજે ભગવાનમાં લાગી જાય. તે કોનું લાગેલું હતું? ગોપીઓનું લાગેલું. એમને ચિત્તના નિરોધે કરીને ભગવાનને વિશે ભક્તિ સહેજે સહેજે થઈ ગયેલી, પ્રયત્ન વગર. ગોપીઓ કોઈ યોગ સિદ્ધ કરવાની ગયેલી, ગોપીઓ કોઈ સાધન કરવાની ગયેલી. સમજો. નેચરલી જન્મજાત ગોપીઓમાં આ સંસ્કાર હતો કે ભગવાન શ્રી કૃષ્ણને વિશે એમને હેત થઈ ગયું. પણ એ એમને એમ ના થયેલું, પૂર્વજન્મની સંસ્કારી હતી. એટલે પૂર્વજન્મમાં એમના સાધનો એમણે કરેલા હતા. એટલે આ જન્મે એ ગોપીઓને ભગવાન શ્રી કૃષ્ણને વિશે સહેજે સહેજે હેત હતું, ભક્તિ હતી. એ ચિત્તના નિરોધે કરીને હતી. એમણે કોઈ યોગ સિદ્ધ ન કરેલો હતો. એટલે ભગવાને દસમ સ્કંદને શું કહ્યું? ભક્તિશાસ્ત્ર કહ્યું. કેમ? એ ચિત્તના નિરોધે કરીને એમને ગોપીઓને સહેજે સહેજે ભગવાનને વિશે હેત થતું હતું. ઉલટું હતું એમનું, એક્ઝેક્ટ ઉલટું આપણા કરતાં. ગોપીઓને સંસાર સંબંધી કાર્ય કરવું હોય, કે દાખલા તરીકે ઘાસ કાપવું હોય, કે પેલી ભેંસમાંથી કે ગાયમાંથી, ત્યારે તો ગાય જ હતી, ગાયોમાંથી દૂધ કાઢવું હોય, માખણ બનાવવું હોય, ઘી બનાવવું હોય, આ બધી કોઈ પણ સંસારની ક્રિયા કરવી હોય તો એમણે ભગવાન શ્રી કૃષ્ણમાંથી જબરજસ્તી જોરાવરે કરીને એમના મન બુદ્ધિ ચિત્ત અહંકારને ઉખેડવા પડતા હતા. સમજી ગયા? આપણાથી એકદમ ઉલટું. આપણે મંદિરે આવીને ભજન કરવાનું હોય છે તો આપણે જગતમાંથી આપણું મન ઉખેડવું પડે છે, તેવું છે. સમજી ગયા મારી વાત? કેમ પેલો જોરમાં જ બોલે છે? હે? તો એને કેમ નહીં? તો વાત નહીં કરે તો ધરમસિંહ ભગતનો વાત. હે? કોણ વાત કરે? અરે આ પેલાનો તાંધી અવાજ આવે, ગુડગુડ ગુડગુડ. કોણ પાઠ કરે છે? અરે તો એને ચૂપ કરાવો નહીં એને, કે અહીંયા અવાજ આવે છે, ધીમેથી બોલ ભાઈ. ઓ જંટીભાઈ, ધીમેથી, વોલ્યુમ ધીમે ધીમે. ચાલો. પરાક્રમ જ નથી ને બધા ઢીલા ઢપ છે. ઓકે,
એટલે એ ચિત્તનો નિરોધ થઈને એમને ભગવાનમાં સહેજે સહેજે ભક્તિ હતી. શ્રીજી મહારાજે એટલે વચનામૃતની અંદર ગોપીઓને જેવી ભક્તિ કરવાનું કહ્યું છે. જો બધા તમે એકબીજાના પુરાવા મળે છે. એ દસમ સ્કંદમાં ભક્તિ જે કરનારી એના મેઇન જે પાત્ર, તે પાત્રો કોણ? તો ગોપીઓ. અને એ ગોપીઓને સહેજે સહેજે ચિત્તનો નિરોધ ભગવાન શ્રી કૃષ્ણને વિશે થયો હતો. એટલે પ્રથમના પહેલા વચનામૃતમાં જે ભગવાને કહ્યું ને, શું કહ્યું પ્રથમના પહેલા વચનામૃતમાં? સૌથી કઠણમાં કઠણ સાધન કયું? ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી, તેથી કોઈ સાધન કઠણ નથી. બરાબર? આ ઓલરેડી ગોપીઓની રહેતી હતી. હવે તમે વિચાર કરો કે એ ગોપીઓ કેટલી મહાન હતી. ભગવાને સ્ટેટમેન્ટ આપેલું છે. શું છે? ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી. મનની અખંડ વૃત્તિ. મન તો આપણું કેવું છે તમે વિચાર તો કરો. જરા પણ નહીં રહેતું. આ તો અખંડ વૃત્તિ રાખવાની, એ સૌથી કઠણ સાધન. ને એ મન ગોપીઓનું લાગી ગયેલું. એટલે ઉદ્ધવજી જ્યારે આવ્યા, ભગવાન શ્રી કૃષ્ણ મથુરા હતા અને એનો સંદેશો લઈને ગોપીને પાસે ઉદ્ધવજી આવ્યા. અને ઉદ્ધવજી જ્યારે એમને વેદાંતનો જે સિદ્ધાંત કહેતા હતા કે ભાઈ તમે જે શ્રી કૃષ્ણની વાત કરો છો, એ શ્રી કૃષ્ણ તો એમ કહે કે સર્વવ્યાપક છે, અને તમે જે એમ કહે કે આ પંચભૂતનું એમનું શરીર જે એમ કહે કે એ શ્રી કૃષ્ણ જે છે તે તો મથુરાને વિશે જ રહ્યા છે, તો અહીંયા જે શ્રી કૃષ્ણ જે છે તે તો સર્વવ્યાપક છે, તે તો બધે રહ્યા જ છે, તો તમારે એ શ્રી કૃષ્ણ બધે રહ્યા છે એમ માનીને તમારે કંઈ દુઃખ કરવા જેવી બાબત નથી. એટલે તમે જે આ તમને જે ભગવાનના વિરહનો દુઃખ જે છે એ જે તમને આ દેખાય છે, એ વિરહનું કોઈ કારણ જ નથી. કારણ કે જ્ઞાન તો એવું કહે છે, વેદાંત એવું કહે છે કે બધા શ્રી કૃષ્ણ તો સર્વવ્યાપક છે, તો પછી તમને અહીંયા છે જ તો પછી તમે શું કામ એ માથાકૂટ કરો છો? તો ગોપીઓએ શું કહ્યું? એ સર્વવ્યાપક છે એ તો અમને ખબર જ છે. એમને ખબર જ હોય ને, કારણ કે તો પૂર્વજન્મની બહુ જોરદાર સંસ્કારી હતી. પણ તમે જે કહો છો કે એ સર્વવ્યાપક છે એવું વેદાંત કહે છે, ઓકે માની લીધું કહે છે, તમને દેખાય છે સર્વવ્યાપક? એટલે ઉદ્ધવજીને કહ્યું તું યહાં આયા નહીં, લાયા ગયા હે. સમજો? બરાબર? એટલે ઉદ્ધવજીને ભગવાને ગોપીઓને સમજાવવા મોકલેલા નહીં. ભાઈને જરા જ્ઞાનના કોટા ફૂટેલા હતા ને, ભાઈ કે મને બહુ જ્ઞાન છે, એટલે એની અંદર ભક્તિ રસ નાખવાનો હતો. बर्फ़ का गोला लेकिन वाइट गोला खाने का जी नहीं चाहे, लेकिन उसके ऊपर कलर लग जाए ना तो बच्चे उसके पीछे अपने आप दौड़ते हैं. समझो? ठंडक तो बर्फ़નો ગોલો જ પહોંચાડે છે, પણ સફેદ ગોલો તમે જુઓ તો મજા નહીં આવે. આ સફેદ ગોલો કાં ખાવાનો? ઉપર કલર બલર મસ્ત લાગેલો હોય ને તો તમને ખાવાની ઈચ્છા થાય. એમ બરફનો ગોલો તો હતો કોની પાસે? ઉદ્ધવજી પાસે. કે આ ભગવાન શ્રી કૃષ્ણ છે એને એ બહુ સારી રીતે ઓળખતા હતા. અને સારી રીતે એટલે એના જેવું કોઈ ઓળખતું જ નહીં હતું. એવું સર્ટિફિકેટ કોણે આપેલું છે એકાદશ સ્કંદને વિશે? ભગવાને જાતે આપેલું કે ભાઈ અમે જેવા અમારી જાતને જાણીએ છીએ, અમારા સ્વરૂપને એવા જ તમે જાણો છો. એટલે તમે કાં જાઓ? હવે ભરતખંડને વિશે જેટલા પણ તીર્થો છે એમાં વિચરો, અને જેટલા પણ અમારા ભક્તો આવે એને અમારા સ્વરૂપનું જ્ઞાન આપો. આવું કોણે કહ્યું? ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું. એ ઉદ્ધવજીને ત્યાં ભક્તિ રસ શું છે, વિરહ શું છે, ભગવાનનો વિરહ, મૂર્તિનું મહાત્મય શું છે, પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિનું મહાત્મય શું છે, એ બધું બતાવવા માટે કાં મોકલા? ગોકુળને વિશે જાઓ તમે. ખબર તો બધી જ હોય છે આપણે, પણ આપણે ખબર શું નથી. સમજો? એટલે હું હંમેશા તમને કહું, ડોન્ટ રન બિહાઇન્ડ ઇન્ફોર્મેશન. ખબર બધી બધાને બહુ છે. આપણે 40 વર્ષથી સત્સંગમાં છે તો ઘણાને બધી ઘણી, જે નવા છે ને જેને નહીં ખબર એની વાત નહીં કરતા, એનામાં ઈગરનેસ છે તો સારી વાત છે કે ભાઈ છે. પણ જે 40 વર્ષથી અહીંયા છે એને ખબર તો ઘણી બધી છે, પણ ખબર છે એ પછી ઇમ્પ્લિમેન્ટેશન શું, એ પછી કર્યું શું આપણે? હવે જે ખબર છે એના ઉપર આપણે જે સ્ટેપ ભરવાના એ ભરતા નથી, અને હજુ પણ આપણે બીજું બધું જાણવું જ છે. એટલે એ જાણવાવાળી પ્રોસિજર આપણી ચાલતી રહી આખી જિંદગી. અને એમાં થોડે ઘણે અંશે કોઈ ખોટું નહીં લગાવતું, નથિંગ પર્સનલ, કોઈ પર્સનલ નહીં રહેતું. આપણો અંદર માન પણ હોય છે કે કોઈક આપણે પૂછે ને આપણે જવાબ આપીએ ને, આને બહુ ખબર હે એમ કહે, એટલે આપણે ખુશ થઈ જઈએ કે મને ખબર જો
એને નહીં ખબર હતી. એ બતાવવામાં આપણે બહુ ખુશ છે. એકચ્યુઅલી અંદરથી આપણે જ જાણીએ છીએ કે આ બધી મને ખબર છે, એમાંથી કરું કેટલું છું હું, કેટલા ટકા હું કરું છું, હું ભજન કેટલું કરું છું, મારી વૃત્તિ કેટલા ટકા લાગે છે. સાધન તો કરું છું, પણ ભગવાનની ભક્તિ, સાધ્ય ભક્તિ, પરાભક્તિ મને કેટલા ટકા છે ભગવાનને વિશે અને માયાને વિશે કેટલા ટકા છે, સમજો. આપણે એ બાજુ ધ્યાન નહીં આપતા. આપણે કેવા છે, કલેક્ટિવ ફોર્મમાં ઇન્ફોર્મેશન જોઈએ છે. વી આર રનિંગ ફોર ઇન્ફોર્મેશન, કલેક્ટિવ ફોર્મમાં, કે કાંથી શું જાણવાનું મળે છે. અને એ એટલા માટે જ જોઈએ છે કે જે નથી જાણતા એને હું કહીશ, એટલે વાસુદેવભાઈને બહુ ખબર, શાસ્ત્રની બહુ જાણકારી, એટલે વાસુદેવભાઈ ફોર્મમાં. પણ એ મારી પાસે અત્યાર પહેલાંની પણ ઘણી બધી ઇન્ફોર્મેશન છે, એની પર મેં કામ કેટલું કર્યું. યોગશાસ્ત્ર છે, પ્રાણને નિયમમાં રાખીને ચિત્તનો નિરોધ થાય, આ 25 વર્ષથી મને ખબર છે, પણ મને એક યોગ આવડતો નથી અત્યાર સુધી, ને હું શીખવા માટે ગયો પણ નથી. તેમાં વાંક મારો છે ને. ચિત્તનો નિરોધ તો મારો થવાનો નથી, નક્કી વાત છે, કારણ કે જગતમાં રખડું છું તો ગોપીઓની જેમ મારા ચિત્તનો નિરોધ તો થવાનો નથી, એ તો મને ખબર જ છે. પણ પ્રાણનો નિરોધ કરવો હોય તો એના માટે યોગ શીખવો પડે, તો એ તો મારો હું કરી શકતો હતો ને, પણ મેં કર્યું. બરાબર, ઇન્ફોર્મેશન તો છે મારી પાસે. આને હેલ્ધી સત્સંગ કહેવાય. જ્યારે હું ને મારો મિત્ર પેલો પિયુષ પટેલ ભેગા થઈએ ને, અમે પ્રદક્ષિણા કરીએ ને, તો અમે આવી વાત કરીએ. વી ટોક ડિફરન્ટલી. અમે ઇન્ફોર્મેશનની વાત નહીં કરીએ, અમે શું કર્યું એની પર વાત કરીએ. જો વાત બહુ કડવી છે, બહુ તીખી છે, પેલું કહી ને, ઘણા માણસોને ઘણું તીખું અને કડવું ડાયજેસ્ટ ન થાય. પણ હવે એ તીખું ને કડવું જે હોય ને એ તમારે પહેલાં એક્સેપ્ટ કરવું પડે, એને સ્વીકૃતિ આપો. પિયુષ એ જ કહે, વાસુદેવ આપણે, હું સત્સંગી જીવન 1995માં બોલતો હતો આપણા મંડનને વિશે, મુદ્દા લખીને આવતો હતો, અને આપણું સત્સંગી જીવન તો આખું ત્યાં જ પૂરું થઈ ગયેલું. પણ એ પછી આપણે એ સત્સંગી જીવન પર એક્ટ કેટલું કર્યું, સમજો. બરાબર, સંપ્રદાયની આપણે કાયમ. હવે યોગ દ્વારા એનો અંત શું છે? સમાધિ. તો સમાધિ શું છે? ભગવાનને વિશે સ્મૃતિ, જે ભગવાનને વિશે અખંડ સ્મૃતિ રહેવી, એટલે સમાધિને વિશે, ભગવાનને વિશે તમારી વૃત્તિ ચોંટવી, ધર્મબુદ્ધ નાને કરીને તમે ભગવાનને જ સીધા પકડી લો, એ સમાધિ છે ને. તો એ યોગ જે છે એનું છેલ્લું અંતિમ ચરણ શું છે? તો સમાધિ. સમાધિ તો કોઈને સત્સંગમાં, આખા સંપ્રદાયમાં કોઈને થતી જ નથી હવે. એટલે પછી આપણે છેલ્લે ગુલાટી શું મારીએ ખબર? સમાધિ અત્યારે થાય એવું નથી, એટલે પેલી ભક્તિ કર્યા કરો. હવે થાય એવું નથી એટલે ભક્તિ કર્યા કરો. પણ હું એમ પૂછું છું કે કેટલા માણસ સંપ્રદાયમાં યોગ શીખવા ગયા? તમે શીખવા જાઓ ને નહીં શીખી શકો, અને પછી ન થાવ પછી તમે સ્ટેટમેન્ટ આપી શકો, પણ તમે શીખવા જ નહીં જતા તો સમજો. તો પછી તમે શીખવા જ નહીં ગયા તો તમે એવું કેવી રીતે કહી શકો કે સમાધિ થાય નહીં? બરાબર, ચાલો, સોરી, નથિંગ પર્સનલ, જસ્ટ બિઝનેસ. ઇફ યુ વોન્ટ ટુ શૂટ, જસ્ટ શૂટ, ડોન્ટ ટોક. બરાબર, ચાલો. 11 સરી મજા આવી ગઈ. ઓકે. તે સર્વે શાસ્ત્રમાં સિદ્ધાંત છે, અને જીવના કલ્યાણના અર્થે પણ એટલી જ વાત છે. આ સર્વ જગત છે તેના કરતા હરતા ભગવાન જ છે. ભગવાનને આપણે કરતા માનીએ જ, પણ હરતા માનતા નથી. બહુ ફેર. કરતા આપણે માનીએ છીએ, ઘણા લોકો કરતા માનતા હોય છે. જે ભગવાન ભગવત ભક્ત છે, મંદિર આવતો એ કરતા માને. કેવી રીતે માને? કે ભાઈ એના કોઈક સારા કામ થાય તો અહીંયા આવીને ભગવાનને, ભગવાનના ભક્તોને જે કંઈ હોય તે કંઈક 10-20મો ભાગ કાઢે, કે ભાઈ હરિભક્તોને કંઈ પ્રસાદી આપે આ તે, અને કહે કે ભાઈ ભગવાને મારું કામ કરી નાખ્યું. જગતની ઉત્પત્તિ, સ્થિતિને પ્રલયના કરતા તો ભગવાન છે જ. એ આમાં આવશે વેદાંતમાં. આ તો સામાન્ય વાત, આ લોકની વાત જે છે એમાં પણ પેલો ભગવાનને કરતા તો માની લે, ઘણા હરિભક્તો માને છે, મારું કામ ભગવાને કર્યું. આમાં તો ઉત્પત્તિ, સ્થિતિને પ્રલયની વાત આવશે, એ વાત અલગ રાખજો. આ વેદાંતની વાત છે. પણ હરતા નહીં માનશે. જ્યારે ભગવાન એનું એક એક કરીને બધું હરી લેશે ને, તો એ હરતા નહીં માનશે. ત્યારે એને ભગવાનનો અભાવ આવશે, એ સ્વીકૃતિ નહીં આપી શકશે. સમજો કે હરતા છે. બનશે તો એવું પણ બનશે કદાચ કે એ વિમુખ થઈ જશે, મંદિર આવતો બંધ થઈ જશે, કારણ કે એને એના જેવા બીજા મળશે ને. એ કહેશે તું આટલા વર્ષોથી મંદિર જાય તો પણ ભગવાને તો તારી સામે કંઈ જોયું નહીં. તારા છોકરાને લઈ લીધો, તારા કામ ધંધા બંધ થઈ ગયા, એક ઘરવાળી તારા સહકારમાંથી એ પણ ચાલી ગઈ, તો
તો તારી પાસે બચ્યું તો શું? કંઈ નહીં. તો તું મંદિર જતો તો તને ફાયદો શું થયો? એટલે પેલો મંદિર આવતો બંધ થઈ જશે. એટલે એનો મતલબ એવો કે એ હરતા ભગવાનને માનતો, જો એ હરતા માનતો હોય તો પછી એ સ્વીકૃતિ આપી દે કે ભગવાન હરતા છે, મારી પાસે હરી લીધું, એને એવી ઈચ્છા થઈ. આપણે હરતા નહીં માનતા. કોઈ પણ બાબતમાં આપણે ભગવાનને હરતા માનવા જ તૈયાર નથી ને. ઉલટાનું આપણે આપણું ન હરાઈ જાય એના માટે ભગવાનને રોજ પ્રાર્થના કરીએ છીએ કે મારી પાસે જે છે ભંડારા ભરપૂર રાખજો. એટલે આપણે ભવિષ્યમાં કે કોઈ કાળમાં ભગવાનને હરતા માનવા જ તૈયાર નથી. એટલે શાસ્ત્રના વચનનો સીધો બાદ આવે છે. હરતા તો ભગવાન છે જ. ઉત્પત્તિ છે તો પ્રલય છે ને. તો તમે ઉત્પત્તિનો સ્વીકાર કરો છો, પછી સ્થિતિનો સ્વીકાર કરો છો, તો પ્રલયનો સ્વીકાર તમારે કરવો જ પડે. કારણ કે ઉત્પત્તિ જેની થઈ છે એનો પ્રલય નક્કી છે. તો ભગવાન કરતા છે તો ભગવાન હરતા હોય જ, ગેરંટેડ હોય. સમજો. પણ આપણે વિમુખ છે એ તો કરતા પણ નહીં માનતા. એ બધા છગન ભુજબલ હોય છે કે ભાઈ મેં કર્યું અને હું જ બધું કરું છું. અહમ સર્વસ્વમ વાસુદેવમ. તું કોણ? એટલે હું પોતે જ વાસુદેવ પ્રત્યક્ષ, હું જ બધું કરું છું. તું કોણ? તું કંઈ નહીં, મેં ખામખા. બરાબર. એટલે જગતમાં તો એ હોડ લાગેલી છે. કઈ હોડ લાગેલી છે? મેં જ બધું કર્યું. એટલે લોકો કરતા પણ નહીં માનતા. કરતા નહીં માનતા તો હરતા માનવાનો પ્રશ્ન જ કા છે. એટલે હરતા પણ માને નહીં. એટલે પછી એનું બધું હણાઈ જાય. એટલે એ શું કરે? પુલની જે ઊંચાઈ છે તે માપે. પંખાની સ્ટ્રેન્થ કેટલી છે એ દોરડી નાખે અને ગળા પર લટકાવે અને પછી જોઈ કે પંખો મજબૂત છે કે મારી ગરદન મજબૂત છે કે દોરડી મજબૂત છે. પછી કોઈ દવા આવે તે દવા પીને જોઈ કે આ પેલી કાયસન ફાર્માની છે કે નથી. કાયસન ફાર્માની કઈ છે હવે તમને ન ખબર હોય, જોક જરા ઉપરથી ગયો હશે, પણ હું તમને પછી એની વાત કરીશ. કાયસન ફાર્મા પેલી મધ્યપ્રદેશવાળી, પેલા કફ સિરપથી છોકરાઓ એક્સપાયર થઈ ગયા ને, એ કાયસન ફાર્મા નામ છે. એક તમિલનાડુની પણ છે ને એક ત્યાંની મધ્યપ્રદેશની પણ છે. 2 કંપની છે. એકનું નામ કાયસન છે, હું ન્યૂઝમાં જોતો હતો. એટલે આપણે હરિભક્ત છે તેનામાં પણ આ ઉણપ છે, હરતા નહીં માનતા. બરાબર. તો ભગવાન કરતા છે તો હરતા પણ છે, ઉત્પત્તિ છે તો સ્થિતિ પણ છે ને પ્રલય પણ છે. એ માની લેવું જોઈએ. બરાબર. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ. શ્રી સ્વામી